જય શ્રી કૃષ્ણ સીતારામ. કેમ છો બધા? મજામાં? આજ તો પેકિંગનો ઢગલા કરીને બેઠા છે, કેમ કે આ આપણું પાર્સલ છે ને એ આજ લંડન જવાનું છે. અને અમારા કલ્પેશભાઈ છે લંડનથી, એ 10 જોડી મગાવે છે કપડાની. અને અમારા હંસાબેન છે ને એ આપણે 11 જોડી મગાવે છે. તો આપણે ખોલીને બતાવીએ કે કેવી કેવી જોડી એ લોકોએ પસંદ કરીશ ને મેં કેવી બનાવીને જોડી એ જરાક કહેજો કોમેન્ટમાં કે કેવી સરસ જોડી બનાવી. તો આપણે હંસાબેન 11 જોડી બનાવીને એમાં આ સુંદરી પસંદ કરી છે અને આ ઝીમી છે અને એના હારે આ કાપડું છે. આવી રીતે આ 10 જોડી છે એ આવી છે. એક નાની ઢીંગલીઓની 2-3 જોડી છે. આ ખૂબ જ સરસ કપડાં છે. પછી આ તમે જોઈ લો, હાર છે, વેઢલા છે. પછી આ હંસાબેને કડ કંદોરો મગાવ્યો છે અને આ એક સરસ મજાનો હાર છે, એ બતાવે. આ બધી વસ્તુ છે ને આપણી લંડનમાં જાય. તો હવે પછી આગળના વિડીયોમાં રિવ્યૂ કેવા આવે ને એ બતાવીશું. જોઈ લો, આ હાર છે ને હંસાબેનને મગાવ્યો છે લંડનથી. અને એના ગ્રુપની જે બહેનો છે એ પોતાના માટે, એની દીકરાની દીકરીઓ માટે ને આ બધાય મગાવ્યા છે. આ સરસ મજાની આવી સુંદરી પણ મગાવી છે. અને હવે આપણે કલ્પેશભાઈ કેવી પસંદ કરીશ ને એ બતાવીએ કે એની ઢીંગલીઓ માટે કેવા કપડાં બનાવ્યા છે. તો એમાં પણ સરસ મજાનું જોઈ લો, આ કાપડું છે. આ છે ને આહિર ડ્રેસ બનાવડાવ્યો છે કલ્પેશભાઈએ. એમાં એનું મેસિંગ આ તમે ઝીમી જોઈ લો, સરસ મજાનું. આ જોડી પણ બહુ જ સરસ બને અને પહેરાતા ખૂબ સરસ લાગશે. આ તમે જોઈ લો, આ એની સુંદરી. આ કોમ્બિનેશન પણ બહુ સરસ છે. આ કલ્પેશભાઈ છે એ લંડનથી એની 10 જોડી મગાવી છે. એમાં તમે જોઈ લો, બધાય માપ સાઈઝ છે કે જેમાં અલગ અલગ નાની છોકરીઓ અને આ નાનું નાનું કેડિયું છે, સોયણીની આંગળી આપણે કહીએ ને, એ એના બાબા માટે છે. અને એમાં પણ બધી દીકરીઓ માટે ખૂબ જ સરસ દાગીના છે. આ જોઈ લો તમે, હાથના. પછી આવી રીતે બધું સરસ મજાનું છે. આ બધાય છે એ આપણે હવે છે ને આ પાર્સલ દેવા પોરબંદર જવાનું છે. તો કુરિયરમાં જાઉં ને ત્યાં પણ આપણે બતાવીશું કે કઈ કુરિયર છે, એની કેવી સર્વિસ છે સરસ મજાની. તો આપણે આગળ તમે વિડીયોમાં જોતા રહેજો, આગળ આપણે બતાવીએ. જય શ્રી કૃષ્ણ સીતારામ. તો આપણે પોરબંદર પૂગી ગયા. મેન બજાર છે, તમે જોઈ લો. મેન બજારથી આવ્યા અને હવે અહીં આપણે કુરિયર કરવા જાશું. હાલો આપણે જોઈએ કે કુરિયર કેમ છે. આ મેન બજાર છે, બંગડી બજારથી આગળની ગલી છે જ્યાં આપણે જાશું. તો જોઈ લો, અમે આ પરેશભાઈની ઓફિસે પૂગી ગયા. જોઈ લો, આ પાર્સલ ઢગલા બંધ છે. આ બધા પાર્સલ વિદેશમાં જાય. અમે અહીંયા પાર્સલ દેખો હમણાં જોઈ લઈએ આપણે આ સર્વિસ કેવી છે. હવે જોઈ લો, આ બધા નામ, આ બધા પાર્સલ જાય. સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, તાન્ઝાનિયા, યુગાન્ડા, આ બધા જોઈશે. આ બધી જગ્યાએ પાર્સલ જાય. જોઈ લો, આપણા સામાનનું બધું પેકિંગ હાલે છે. બતાવું, આ બધા આગળના પાર્સલ જોઈ લો. જો આવી રીતે સારી રીતે આપણું પેકિંગ થાય ને સારામાં સારી સર્વિસ છે. જો આ બોક્સમાં વ્યવસ્થિત જ પેકિંગ થાય એટલે આપણી કોઈ પણ વસ્તુ ભાંગે નહીં, કોઈ વસ્તુ બગડે નહીં. એવી રીતે વ્યવસ્થિત જ પેકિંગ થાય છે. તો આપણે પોરબંદર પૂગી ગયા.
એક્સિસ કુરિયર જોઈ લો, આપણે પ્લેન દેખીને જ ખબર પડી જાય કે આપણું કુરિયર વિદેશ જવાનું છે. તો આ ઓફિસ જોઈ લો અને હાલો અમે તમને આગળ બધાય પાર્સલ બતાવીએ કે આ જોઈ લો, આ ઢગલા બંધ પાર્સલ પડ્યા છે બધાય. આ તમે જોઈ શકો છો કે આ પાર્સલ બધાય વિદેશમાં જવાના છે અને કુરિયર છે એક્સિસ કુરિયર ઇન્ટરનેશનલ એન્ડ કાર્ગો અને અમારા પરેશભાઈ ટુકડિયાનું છે. તો સ્ટાફે બહુ સારો છે, સર્વિસે સારી છે, આપણી કોઈ પણ વસ્તુ બગડે નહીં, વસ્તુ બધી વ્યવસ્થિત પૂગી જશે. તો આમાં એડ્રેસ અને કોન્ટેક નંબર નાખેલા છે. તમારે કોઈને પણ વિદેશ કુરિયર મોકલવું હોય તો જરૂર એકવાર આ કુરિયરની મુલાકાત લેજો. જય શ્રી કૃષ્ણ.